ચૂંટણી આવે એટલે દરેક રાજકીય પાર્ટી જોડે કોઈને કોઈ ઘટના બનતી હોય છે, પણ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને લીધે પાર્ટીને સહન કરવું પડે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે. પાર્ટીના જિલ્લા સ્તરના કાર્યકર્તાએ એક વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો મૂક્યો હતો. આ વિડીયો વાયરલ થયો અને ફરતો ફરતો અમારી પાસે આવ્યો. વિડીયોમાં એક વ્યક્તિ કોઈકને બેફામ અભદ્ર ગાળો બોલતો હતો. આ ગાળો કક્કાના અક્ષરોથી શરૂ થતી ગાળો હતી, જે અહીં પૂર્ણ શબ્દોમાં કહેવાય તેવી નથી, પણ તે વોટ્સએપ ગ્રુપમાં જાણીતા માણસો પણ છે. જો કે જાણવા મળ્યા મુજબ આ ગ્રુપમાં ક્ષત્રિય સમાજને રાજકીય પાર્ટીએ અવગણના કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જે સ્ક્રીનશોટ બતાવીશું. કહેવાય છે કે પાર્ટીના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં આ બધા ઉભરા બૂમો પાડી રહ્યા છે અને ઘણી જગ્યાએ આ પાર્ટીને નુકસાન થાય તો નવી નથી. ગુજરાતમાં ઠેર ઠેર 700થી વધારે ઉમેદવારો બિનહરીફ જીત્યા હોય ભારતીય જનતા પાર્ટીમાં તેવું પર સર્વપ્રથમવાર જોવા મળ્યું છે. પરંતુ અરવલ્લીમાં કંઈક નવું જોવા મળી રહ્યું છે. અરવલ્લીમાં કેટલાક કાર્યકર્તાઓ દ્વારા પાર્ટીનો ખાનગીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ક્યાંક સમાજને નુકસાન થઈ રહ્યું છે તેવી વાતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક બીજી રીતે. પરંતુ એક પાર્ટીના જિલ્લા સ્તરીય કાર્યકર્તા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એ પ્રમાણે એક કાર્યકર્તાએ પાર્ટીના કાર્યકર્તાઓના એક ગ્રુપમાં એક યુવાન ગંભીર રીતે કક્કાની પહેલા અક્ષરથી શરૂ થતી ગંદી ગાળો કહેવાય, જે અહીંયા બતાવવી પણ અમને યોગ્ય લાગતી નથી, જેનો વિડીયો પણ અહીંયા બતાવવો યોગ્ય લાગતો નથી. પરંતુ એ વોટ્સએપ ગ્રુપના જે સ્ક્રીનશોટ છે, જે વાયરલ થયા છે, એ અમે તમને દ્રશ્યોમાં બતાવવાના છીએ કે પાર્ટીનો વિરોધ કૂટીને બહાર આવી રહ્યો છે. જે પ્રમાણે એ જે જિલ્લા સ્તરના કાર્યકર્તાએ જે ગ્રુપની અંદર આ વિડીયો મૂક્યો હતો, તે વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને એ વાયરલ વિડીયોના કારણે ઘણી બધી મહિલાઓ પણ પાર્ટીના ગ્રુપમાં હોય ત્યારે એમને ક્ષોભનું વાતાવરણ જોવા મળ્યું છે. જોકે 4-5 વ્યક્તિઓને પાર્ટીમાંથી ટર્મિનેટ કરીને પાર્ટીએ સંતોષ તો માની લીધો હતો, પણ કહેવાય છે કે આવા વોટ્સએપ ગ્રુપમાં પાર્ટીના જિલ્લા સ્તરીય અનેક નેતાઓ હોવા છતાં પણ આ બાબતે પાર્ટીના નેતાઓ મૌન રહ્યા છે. શું આ મૌન રહેવાથી પાર્ટીને નુકસાન નહીં થાય? એની તો કોઈ ચર્ચા કરવા જ તૈયાર નથી. જોકે પાર્ટીના લોકો કે જેમને આ વાતનો વિરોધ છે તે ખુલીને બોલવા માટે પણ તૈયાર નથી. શું કારણ હશે તેની જાણ નથી, પણ કેમ ચાલકર્તાઓ ખુલ્લા મને આ વાત નહીં કરી શકતા હોય એ મોટો પ્રશ્ન છે. જોકે હમણાં જ મુખ્યમંત્રી સાહેબ આવ્યા એ દિવસે પણ કેટલાક ક્ષત્રિય નેતાઓને મુખ્યમંત્રીને ન મળવા થી એક દુઃખનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેવું સાઠંબાની અંદર પણ થયું હતું અને બાયડ તાલુકાની પણ અંદર પણ આવું બન્યું હતું. જો પાર્ટીનો આંતરિક વિરોધ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિરોધ જો ચરમસીમાએ પહોંચે તો ભારતીય જનતા પાર્ટીને તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર મોટું નુકસાન થવાની સંભાવના છે.